વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આશુ વ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અને અત્યારે વાગ્યા છે 8 અને આજ આપણે જઈએ છીએ બાખલકા બલાડ માના દર્શન કરવા. અને ત્યાંથી આપણે જવાના છીએ કદમગીરી, જ્યાં કમળાઈ માના બેસણા છે. તો આજ બે માતાજીના દર્શન કરવાના છે. વિડીયો સ્કીપ ન કરતા ઠેઠ એન્ડ સુધી જજો. બરાબર, અત્યારે 8:30 8:30 જેવું થયું છે અત્યારે. અને અત્યારે આજે આપણે રાત્રે કુંભણ હતા પાલીતાણા પાસે. અને આ આપણે અત્યારે રસ્તો છે આપણો. અને અત્યારે આપણે જઈએ છીએ બલાડ માના દર્શન કરવા. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, સ્કીપ ન કરતા. હાલો મળીએ આગળ વિડીયોમાં. આપણી ગાડી છે રેડી, જુઓ તૈયાર જ છે. હાલો, અને આપણે પહોંચ્યા છીએ ખાખરિયા ગામે. તો હાલો આગળ મળીએ મિત્રો. બરાબર, પહોંચી ગયા છે. જો આ પાલીતાણાનો ડુંગરો દેખાય, જૈન દેરાસર વાળો. બરાબર, હવે અહીંથી આપણે બાખલકા જવાનું છે. બાખલકા અહીંથી 20 કિલોમીટર થાય છે. હાલો આપણે આગળ દર્શન કરાવું તમને. બાખલકા જઈએ. માના મંદિરે પહોંચી ગયા છે બાખલકા. જો આ તમે જોઈ શકો છો, આમાં ગેટ છે. આ છે માતાજીનું મંદિર, બલાડમાનું મંદિર. અહીંયા આપણે પ્રસાદીને એવું પણ વેચાય છે. ચૂંદડી પ્રસાદી, માતાની શ્રીફળ. તો હાલો માતાજી, તો હાલો મિત્રો આગળ દર્શન કરાવું તમને માતાજીએ. જઈએ આપણે. આ છે બાખલકા બલાડમાનું મંદિર. આપણે દર્શન કરવા અંદર જઈએ છીએ. મામા બહારથી મંદિરનો આવો નજારો છે મિત્રો. બલાડમાનું મંદિર બાખલકા. અમે ભોજનશાળાની વ્યવસ્થા છે એ બાજુ. આ હનુમાનજીનું મંદિર છે આ બાજુ, અને અહીંયા માતાજીનું મંદિર છે. ભોજનશાળા છે જો આ બાજુ. અહીંયા રસોઈ બની રહી છે અત્યારે. ફાઇનલી મિત્રો આપણે હવે બલાડમાના દર્શન કરી નાખ્યા. અને હવે આપણે જઈએ છીએ કદમગીરી. બરોબર, અત્યારે આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે છીએ. અહીંથી લગભગ 35 થી 40 કિલોમીટર થાય છે. તો વિડીયો સ્કીપ ન કરતા જોતા રહેજો. હવે કદમગીરીના દર્શન કરાવું કમળાઈ માના. હાલો આગળ મળીએ મિત્રો. મિત્રો શેત્રુંજી ડેમ, આપણે શેત્રુંજી ડેમ થઈને જવાનું છે આગળ. ફાઇનલી મિત્રો આપણે કમળાઈ માના દર્શન નહીં થાય, કેમ કે ટ્રાફિક જ એટલું છે ને ત્યાં. અત્યારે છેક સુધી ગાડી જાય એમ નથી, અને ત્યાંથી લગભગ 2 થી 3 કિલોમીટર હાલીને જવાનું છે. તો આપણે આ કમળાઈ માના દર્શન કરવાનું કેન્સલ રાખ્યું છે કદમગીરી. હવે આપણે જઈએ છીએ અહીંયા આવે છે અત્યારે ખોડિયાર માના દર્શન કરવા.
ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા પહોંચ્યા છીએ ખોડિયારમાંના મંદિરે. બરોબર, અહીંયા આપણે જેસરની પાસે આવ્યું ખોડિયારમાંનું મંદિર. આપણે કમળાઈ માતાજીએ દર્શન ન થયા, હાલો આપણે હવે કમળાઈ માના દર્શન નહીં અહીંયા આવે ખોડિયારમાંના દર્શન કરી. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે મંદિર તરફ જઈએ છીએ. બરોબર, હાલો આગળ દર્શન કરાવું તમને. અહીંયા આવે ખોડિયારમાંનું મંદિર. Head south on Khodiyar Mandir Road, then turn right. છે પાળિયા થઈ ગયેલા છે. પાળિયા પીર પૂજાય છે ને અહીંયા પાળિયા. ઓલા પણ સતીમાનું મંદિર છે, અહીંયા પાળિયા થઈ ગયા હોય છે. આ છે અહીં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. પટાંગણનો આવો કંઈક નજારો છે મિત્રો. પાછળ નદી છે, શેત્રુંજી નદી, અને આ બાજુ મંદિર છે. જો અહીંયા મુખ્ય મંદિર, જો આ મુખ્ય મંદિર છે અને આ મેઇન ગેટ છે, એન્ટ્રી ગેટ છે. આ છે શેત્રુંજી નદી. પાછળ દેખાય હસ્તગીરી છે અને આ શેત્રુંજી નદી છે અયાવેદની. આ ટાઈપ નેટ નાખેલી છે અને આ બાજુ આ ટાઈપનો લુક છે. આગળ સામે મંદિર છે અને બાજુમાં જ નદી છે. ગાડી પાર્ક કરી છે. બરોબર, પાર્કિંગ છે. અહીંયા નદી છે, શેત્રુંજી નદી. હાવ નજીક, એટલે નજીક જ છે નદી હાવ. પાણી અને ભોજનની પણ વ્યવસ્થા છે મિત્રો. જો અન્નક્ષેત્ર પણ ચાલુ છે અહીંયા. આ પ્રસાદીનો ટાઈમ લખેલો છે અહીંયા. જનક્ષેત્ર ચાલુ છે ને ચાનું હોતન છે. જો અહીંયા આ બાજુ પાણી નદી છે અને આ બાજુ સામે મંદિર છે. જો ઓલી બાજુ આવ નજીક જ છે. પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે, જમવાની પણ વ્યવસ્થા છે. ખૂબ મસ્ત મંદિર છે. આ બાજુ આવો ને જેસર બાજુ,
જેસર બાજુ ગમે ત્યારે તમે મિત્રો આવો ત્યારે અહીંયા આવે જવાનું ભૂલતા નહીં. ખોડિયારમાંના દર્શન કરવા. બરોબર, બહુ મસ્ત મંદિર છે. વ્યવસ્થા પણ મંદિરની સારી છે અને બાળકો હોય તો બાળકોને રમવાની પણ વ્યવસ્થા છે. જો મિત્રો આ બહારનો મંદિરનો લુક છે. અહીંથી આ પાર્કિંગ છે અને અહીંયા નદી છે. જો આ મને એમ છે શેત્રુંજી નદી છે અને અહીંયા પાછળ જ સામે હસ્તગીરી દેખાય છે. જો આપણે હસ્તગીરી તો જઈએ એવા છીએ એક વખત. બરોબર, આ પાછળ હસ્તગીરી દેખાય છે. અહીંયા નદી છે મસ્ત. તો મિત્રો આ બાજુ આવો તો ભૂલતા નહીં ખોડિયારમાંના દર્શન કરવા. બહુ મસ્ત મંદિર છે અયાવેદનું. તો હવે આપણે થોડીક વારમાં અયાવેદથી નીકળી જઈએ છીએ અને હવે જેસર બાજુ જઈએ છીએ. ભૂખ પણ બહુ લાગી છે. આપણે જેસર જમશું. અહીં પ્રસાદીની વ્યવસ્થા છે પણ હવે બહુ લાઈન લાંબી છે એટલે અત્યારે આપણે પ્રસાદી નહીં લઈએ. આગળ જેસર જઈને જમીએ. ચાલો મિત્રો આગળ મળીએ. તો હાલો મિત્રો, શુદ્ધ સાત્વિક ભોજન જમવા માટે બાપા સીતારામ હોટલ જેસર. ચાલો મિત્રો, આપણે જેસરથી નીકળી ગયા છીએ ને ફાઇનલી આપણે જઈએ છીએ ચામણ. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો. તો આ વિડીયો અહીં સુધી. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ, જય ખોડિયારમાં, જય માતાજી.